હાલો, હા, કોણ બોલો? અમીન બારાની બોલે છે. હા, અમીરભાઈ બારાડી બોલું. બોલો બેન. અમારે તમારી મદદ જોઈ છે ભાઈ. હા બેન, શું મદદ જોઈ? 25 દિવસથી મારો દીકરો વયો ગયો છે, કાંઈ અતો પતો નથી. તમારો દીકરો વયો ગયો છે, ગુમ થઈ ગયો છે? હા. અને કેટલા વર્ષનો છે? છે તો 15 વર્ષની દીકરી છે, તો ઉંમર તો છે ને 40 ક્યાં જેવી તો પોલીસ કેસ 35. કરેલો છે બેન તમે? પોલીસ કેસ? અમે ફરિયાદ કરી આવ્યા છીએ, પણ અહીંયાથી એમ કીધું કે તમારે આવી જશે કે એની રીતે કે. ક્યાં ગુમ થયો છે, કઈ જાણવા મળ્યું તમને? ના, અમે કામે ગયા હતા રસોડામાં, ત્યાંથી એને એમ કીધું કે હું મમ્મી ખડબા ભાડું લઈને જાઉં છું. હા હા. એને મને એમ કીધું કે ખડબા ભાડું લઈને જાઉં છું, તો ખડબા ભાડું લઈને આવે બરાબર, તો એ કે હું 10 સાડા 10 આવું છું. એને બહુ કે મારે સાંજે કામે જવું છે, તો એ કે હું 10 સાડા 10 તેડી જઈશ. તો સાડા 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા તો આવ્યું નહીં. અમે આખી રાત બે આવું આમ વાંચી ફાફા કરી ફોન કરી તો કઈ જવાબ જ ના આવ્યો, ફોન જ બંધ આવ્યો. ક્યાં છે, કઈ જાણવા મળ્યું એમ? કોઈ વસ્તુ નથી. આજ 25 દિવસ થઈ ગયા, કોઈ વસ્તુ નહીં. તો એની ઘરવાળીને ફોન આપો ને. હા. હાલો. હા બેન, ક્યાં તમારા ઘરવાળા, ક્યાં તમને ક્યાં શંકા છે, ક્યાં હોઈ શકે? શંકા તો નથી, પણ એટલી શંકા છે કે એ લઈને વયા ગયા બાઈને લઈને. અચ્છા, પ્રેમ પ્રકરણ છે, કોઈને ભગાડી ગયા એમ? હા હા. અચ્છા, ઈ ક્યાંના બેન છે ભગાડી ગયા? એનું નામ શું? આપણે ખાલી નામ બોલો, ગે જ્ઞાતિના હે ના બોલતા. એ બેન કોને લઈને વયા ગયા? એ બેન ગયા છે ને, એનું નામ હેતલ છે, એને લઈને ગયા છે. હેતલબેન. હા. અને તમારા ઘરવાળાનું પૂરું નામ શું? દિનેશ શાંતિલાલ પરમાર. દિનેશ શાંતિલાલ પરમાર. હા. હવે મારી શું મદદ જોઈએ, બોલો. મારે એને ગમે ત્યાંથી ગોતવા છે. તો હું આ જાહેરાત કરી દઉં છું કે દિનેશભાઈ શાંતિલાલ પરમાર આ ફોટોમાં દેખાય છે, એવું વ્યક્તિ ક્યાંય પણ જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર કરવો. કેમ કે આ બેન અત્યારે નોંધારા થઈ ગયા. તમારે કેટલા દીકરા દીકરીઓ? મારી 3 દીકરીઓ ને 1 દીકરો છે, 2 વર્ષનો. તો આ તમારું નામ શું? નીલમબેન. નીલમબેન ની 3 દીકરીઓ ને 1 દીકરો નોંધારા થઈ ગયા છે. અને આ ભાઈ ક્યાંય જોવા મળે તો 4-5 જણાની જિંદગી બરબાદ થાય છે. 3 દીકરી, 1 દીકરો, નીલમબેન ના સાસુ, આ બધાના કમાવા વાળો વ્યક્તિ ભાગી ગયો છે કોઈને હેતલબેન નામની છોકરી લઈને. એવી રીતે જાહેરાત કરવી ને. હા હા. ક્યાંય જોવા મળે તો તમે પોલીસ સ્ટેશને સોંપી દેજો. એના ભેગો એક છોકરો છે. અચ્છા. ગાય છે, છોકરી નથી. કોના ભેગો? એના લઈને વયા ગયા, એના ભેગો દીકરો છે, લઈને ગઈ દીકરો ભેગો લઈને. ટૂંકમાં હેતલ દીકરો લઈને ભેગી આવી એમ? હા. અચ્છા, તો એની જરાય વિચાર્યું નહીં તમારા છોકરાનું કે શું થશે? ના, 8 વર્ષની દીકરી એને મૂકી છે ઘરે, અને દીકરો ભેગો લેતો છે એ. બીજાનો દીકરો હોય તો ભેગો લઈતો ના હતા, અને પોતાના દીકરા નથી લઈ ગયો એમ? ના, પોતાને મૂકીને ગયા. ખરેખર કળિયુગ કહેવાય આ તો. અને હું તમારું દુઃખ સમજી શકું બેન. અને તમારે શું આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મુકાવવું છે? હા. તો મને પહેલા બધે એ રીતના મૂકવું મારે. હા હા, જાહેરાત કરવાની હે ને? હા હા. તો તમારા છોકરાનો મને ફોટો મોકલી દેજો. અને ચિંતા ના કરતા બેન, અમીર બારાડી તમને મદદ કરશે. અને તમારો છોકરો 2 દિવસમાં ગોતાવી માટે હું પૂરી મહેનત કરીશ. હા. અમારી વિનંતી કરજો. હા, હું ગઈ. છોકરીની તો મને ચિંતા નથી, છોકરો મારો એ બાપ વિના નથી રહેતો. બધું થઈ જાય બેન. એવી રીતે કોઈ ભગાડી ના શકે જ્યાં સુધી તમારો ડિવોર્સ ન થયા હોય ને. ત્યાં સુધી કોઈ છોકરીને લઈને જાય તો છોકરી હલવાઈ જાય ને ભાઈ હલવાઈ જાય. અને તમે છે ને, તમે કોર્ટમાં એક ભરણ પોષણનો ગુનો દાખલ કરી દેજો એ બે વિરુદ્ધ, કે અમને ભરણ પોષણ આપો, અમારે ખાવા પીવાના અમારે ક્યાંથી કમાવું. હા, એ કેસ તો મારે કરવો. એ કરી દેજો. એક જ છે હું બસ. અને તમને સહાયતા કંઈક પણ મળશે. અને એના વિરુદ્ધ ગુનો કાયદેસર દાખલ થાય છે, પિટિશન દાખલ થાય કોર્ટમાં. હા. જો તમારી પાસે વકીલ ના હોય તો મારી જામનગર ઓફિસ છે. હા. મારી ઓફિસે જાજો, તમને અહીંયા તમને મળી જશે. હા. એક વકીલ હું તમને આપીશ, મારો વકીલ. હા. તમને કેસ લડવા માટે. તો કઈ ચિંતા ના કરતા, અમીર બારાડી તમારી સાથે છે. અને જામનગર જઈને મને ફોન કરજો, હું મારી ઓફિસનો એડ્રેસ આપીશ. અમારે જરાક આટલી મદદ કરી દેજો. કઈ વાંધો નહીં. તમે કોઈ પણ તમારા કોઈ વ્યક્તિ હોય ને મોકલજો મારી ઓફિસે. તમને એડવોકેટ આપી દેશે અને તમારી પિટિશન દાખલ કરાવીને તમને કોર્ટમાં મદદ કરશે. હા, બરાબર. કેસ કરવો હોય તો કઈ જગ્યાએ જવાનું? શું કરવાનું? હા, ભરણ પોષણનો કેસ કરવા છે ને તમે? તે ભરણ પોષણનો કેસ કરવા માટે બેન તમારે કોર્ટમાં જવાનું હોય.
કોર્ટમાં જવાનું. અને ઈ તમારી પાસે વકીલ ના હોય તો મારી ઓફિસ જામનગરમાં છે, ત્યાં જઈને મને ફોન કરાવજો. હા ત્યાં તમને મારો વકીલ હું અપાવીશ અને તમારો કેસ લડશે. એ હા વાંધો નહીં. બરાબર? તો તમારા છોકરાનો ફોટો મોકલી દેજો, હું જાહેરાત કરાવી દઉં. કોઈ ગુજરાતમાં કોઈને જોવા મળે હા તો દિનેશ શાંતિલાલ ને હા દિનેશ શાંતિલાલ ને કઈ જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર કરવા નમ્ર વિનંતી. બરાબર? પરમાર છે અને પરમાર અટક છે. હા હા, દિનેશ શાંતિલાલ પરમાર. હા તો કઈ ચિંતા ના કરતા બેન, હું અત્યારે જાહેરાત કરી દઉં છું, હા એટલે કઈ ચિંતા ના કરતા. બીજું કઈ મારી સહાય જોતી હોય તો મારી ઓફિસ જામનગરમાં આવેલી, અહીંયા જઈને કોન્ટેક્ટ કરજો. હા એ તો કરો. ઓકે બેન, હા ખૂબ ખૂબ આભાર તમને ફોન કરવા બદલ. એ હા.